પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા ફરી વિવાદમાં. કુલપતિનો સંબંધી વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ કેટેગરી સાથે ક્વોલિફાય થયો. જનરલ કેટેગરીમાં ક્વોલિફાય ન થયેલ વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ કેટેગરી સાથે ક્વોલિફાય થતા સવાલ ઉઠ્યા. પીએચડીની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ કુલપતિના આદેશથી કેટેગરી બદલાઈ. વિવાદના ડરે રાતોરાત વેબસાઇટ પર ફેરફાર કરી દેવાયા. સુરતના કતારગામમાં મંજૂરી વગર ચાલતી ભંગારની 6 દુકાન સીલ. ધારાસભ્ય વિનુ મોરડિયાની ફરિયાદ બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી. મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ ફરિયાદ કરી હતી અને અધિકારીઓની કામગીરી સામે બેઠકમાં સવાલ ઉઠાવ્યા હતા. ધારાસભ્યોની ગંભીર રજૂઆત બાદ આખરે તંત્ર જાગ્યું. સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મુદ્દે સંમેલન યોજનાર સામે કાર્યવાહી. ગામભોઈ પોલીસે મંજૂરી વિના સંમેલનના આયોજન અંગે તપાસ કરવામાં આવી. પોલીસની નજર સામે સીઆઈડીની કાર્યવાહીને પડકારવામાં આવી હતી. કેટલાક મળતિયાઓએ સરકાર અને તપાસ સામે બેફામ વાણે વિલાસ કર્યા હતા. સંમેલનના આયોજન છતાં સ્થાનિક પોલીસ અંધારામાં રહી. સુરતમાં બોર્ડની પરીક્ષાને લઈને કલેક્ટરની બેઠક. વિદ્યાર્થીઓની સરળતા માટે પરીક્ષા કેન્દ્રોના QR કોડ તૈયાર કરાયા, જેથી પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકાય. તમામ શાળાઓના નોટિસ બોર્ડ પર QR કોડ લગાવાશે. વાલીઓને શાળાના વોટ્સએપ ગ્રુપથી પણ QR મોકલાશે. 27 ફેબ્રુઆરીથી યોજાવાની છે બોર્ડની પરીક્ષા. આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ આપ્યું સ્વૈચ્છિક રાજીનામું. પોલીસ વિભાગમાં 36 વર્ષની નોકરી બાદ સ્વેચ્છાએ રાજીનામું સોંપ્યું. હજુ સુધી રાજ્ય સરકારે રાજીનામું મંજૂર નથી કર્યું. હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં બજાવે છે ફરજ. વય નિવૃત્તિના 7 મહિના પહેલા જ રાજીનામું આપ્યું. જાપાનના ટોક્યોમાં હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપન થશે. જાપાનમાં સ્થાપન તે પહેલા શિવાજી મહારાજની પ્રતિમા અમદાવાદ પહોંચી. અમદાવાદ મેયર પ્રતિભા જૈન, ભાજપના ધારાસભ્યએ મૂર્તિ પૂજન અને આરતી કરી. મહારાષ્ટ્રના અલગ અલગ 11 કિલ્લામાંથી માટી લઈ જાપાનમાં સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું. વિક્રમ સોલાર કંપની બજેટને આવકાર્યું. ચેરમેન જ્ઞાનેશ ચૌધરીએ 2025નું બજેટ ઉર્જા ક્ષેત્રે મહત્વનું ગણાવ્યું. તેમણે કહ્યું, બજેટમાં નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત સોલર સેલ, બેટરી સહિતના ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે. ભારતને ગ્રીન એનર્જીનો દેશ બનાવવામાં વિક્રમ સોલાર તમામ રીતે મદદરૂપ થશે. વડોદરા મિયા ગામ ખાતે પાંજરાપોળમાં પશુઓને રસથાળ પીરસાયો. પશુઓને શાકભાજી અને ફ્રૂટ ખવડાવાયા. દાતા દ્વારા આયોજિત અંદાજિત 6500 કિલો શાકભાજી અને ફ્રૂટ અબોલ પશુઓને પીરસવામાં આવ્યા. 2100 જેટલા પશુઓને રસથાળ પીરસવામાં આવ્યો.